જે માણા વારે વારે ખોટું બોલતો હોય ને એ ક્યારેક સાચું બોલે ને તોય કોઈને ભરોસો ન આવે. જે પતિ એના પત્ની આગળ વારે વારે ખોટું બોલતો છે, હા, એમ પૂછશે તમે આજ કેમ રાત્રે એટલા બધા મોડા આવ્યા? તો કે હું મારા મિત્ર ત્યાં બેહવા ગયો હતો. હાવ ખોટો હોય, ક્યાંક અટવાઈ ગયો હોય, મૂળ ક્યાંક ફસાઈ ગયો હોય. પણ એ એક વાર ખોટું બોલે, બે વાર બોલે, અંતે તો સત્યમેવ જયતે. એક દી એનું પાપ પ્રકાશે પ્રકાશે ને પ્રકાશે. અને પછી કોક દીક સાચું બોલે ને તો એને ભરોસો ના. મારી પાસે આ બધાય દર્દી આવેલા એટલે મને આ બધી ખબર પડે. હો, મને કે એક જણો આવ્યો તો, મને કે સ્વામી મારે પેલા હતું થોડુંક સંબંધોમાં આડા સંબંધો ના અંતે, પણ હવે મેં હાવ બધું છોડી દીધું તો મારી પત્નીને ભરોસો નથી આવતો. મેં કીધું તે આડા સંબંધ શરૂ કર્યા ને ત્યારે મેં કીધું એને ભરોસો જ હોય, તે થોડાક દી રાખ્યા હશે ને પછી એનો ભરોસો ઉડ્યો હશે. હવે તું પાછો નીતિમાન પ્રામાણિકપણે થોડાક દી રહે ને પછી તારો ભરોસો એને આવશે. મેં કીધું એમ ભરોસો ન આવે. ભીમનો ભરોસો ન આવ્યો. અમુક માણા એવા હોય એ બોલે ને દુશ્મનને પણ એમ થઈ જાય કે ના ઈ બોલ્યો એટલે ખોટું ન હોય. અને અમુક માણસો એવા ખોટા બોલા હોય કે એની હગી પત્નીને એનો ભરોસો ન આવે. દ્રોણને ભીમનો ભરોસો ન આવ્યો. યુધિષ્ઠિર પાસે પૂછવા ગયા. જેની સાથે યુદ્ધ કરે છે એ યુધિષ્ઠિરને પૂછવા ગયા અને જઈને પૂછ્યું. ઈ પેલા કૃષ્ણ પોગી ગયા અને કૃષ્ણ કહે છે તમારે આજ ખોટું બોલવાનું છે, તમારે એમ કહેવાનું છે કે અશ્વત્થામાં મરાણો. યુધિષ્ઠિર કે હું મરી જાઉં પણ ખોટું ન બોલું તો તમારો અર્જુન જાહે. હા, તમારે અર્જુનને મરવી નાખો છો, કેટલું બળ તમારા માટે કરે છે ને તમે આ વાત કરો છો. ઈ કે પણ મારાથી ખોટું ન બોલાય. કૃષ્ણ કહે છે કે ઓલા અભિમન્યુને બધાએ ભેગા થઈને ગુંદડી નાખ્યો તેથી ધર્મ ક્યાં ગયો હતો? દ્રૌપદીના ભર સભામાં વસ્ત્રહરણ કર્યા હતા તેથી ધર્મ ક્યાં ગયો હતો? ધર્મ ધર્મ મંડી પડ્યા છો. ખોટું બોલવું પડશે આજ તમારી. અને પછી ગુરુ દ્રોણ આવ્યા અને પૂછ્યું કે યુધિષ્ઠિર અશ્વત્થામાં મરાણો પણ તોય પૂરું ખોટું ન બોલીએ ક્યાં. આજે જીવમાં હોય ને ભાઈ બોલી ન એકાય. અંત્યદી યુધિષ્ઠિર એટલું બોલ્યા નરો વા કુંજરઃ, નરો વા કુંજરઃ. અશ્વત્થામાં મરાણો પાકું પણ નર અશ્વત્થામાં મરાણો, કુંજર એટલે હાથી, કે હાથી અશ્વત્થામાં મરાણો ઈ મને ખબર. અડધું ખોટું બોલ્યા. અને ત્યારે એમ કહેવાય કે એનો 4 ફૂટ રથ જે ઊંચો હાલતો તો એ 2 ફૂટ હેઠો. અડધું ખોટું બોલવામાં 2 ફૂટ રથ હેઠો આવ્યો જાય. આપણે રોજનું 10 વાર ખોટું બોલતા હશું, આપણા રથ હાલતા ક્યાં હશે? આ બધો વિચારણીય પોઈન્ટ છે બધા. પછી કે જીવનમાં દુઃખ આવે, ધર્મ રાખ્યા વિના દુઃખ આવે ને સત્ય રાખ્યા વિના દુઃખ આવે ભાઈ. યુધિષ્ઠિર કહે છે કે આજ હું સત્ય નહીં છોડું. રાજ ન મળે તો કુરબાન, પણ મારું સત્ય નહીં છોડું. એના દિલમાં સત્ય વણાણું હતું, એ બોલી ન હોય. કે આ મને છે ને દાનની વાત કરવી પડે ને એટલે યુધિષ્ઠિરને જેમ સત્ય બોલવાનું કોઈને છોડાવું એવું કઠણ પડે. આવડા મને ઘૂસતા મન કે તમે જરા કહેજો, પણ મને આ મારી યુધિષ્ઠિરની સમાન દશા થાય. હો ભાઈ, આમ સમાન દશા થાય. પણ મારે કેવું છે કે યુધિષ્ઠિરે સત્યનું પાલન કર્યું, ખોટું ના બોલવું. નાની નાની બાબતમાં આપણે ખોટું બોલવાની ટેવું પડી ગઈ છે. છેતરવા, ખોટું બોલવું શું કરવા? સામેના માણસને છેતરવા. પેલા અમારા વાળાએ બહુ સમાજને છેતર્યા, દંભ ડોળ પાખંડ કરી. હું આ મારા સાધુઓને બધાને એક ઉપદેશ દઈને જાઉં, જિંદગી જીવવી તો શૂરવીરની જિંદગી જીવવી, સમાજના હિત માટે જીવવી. કોઈ દી સમાજને સાધુમાં આસ્થા તૂટે એવી જિંદગી ન જીવવી, એવી જિંદગી ન જીવવી.